સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અત્યારે વાગી આજે સવારના 6 અને અત્યારે હું નીકળી ગયો છું મતલબ ડાકોર જવા માટે. ડાકોર એટલા માટે જઈ રહ્યો છું કે આજે છે પૂનમ અને આપણે રેગ્યુલર પૂનમ કરતા આજની મતલબ 7મી પૂનમ થઈ ગઈ છે, તો હું પૂનમ કરવા માટે નીકળી રહ્યો છું. તો મિત્રો આપણે પહોંચી ગયા સીધા હાઈવે પર અને હાઈવે પરથી આપણે નીકળી ગયા સીધા ડાકોર જવા માટે. અને મોસમ એવો લાગે છે કે વરસાદ આવવાનો હોય, પરંતુ સારું છે વરસાદ નહીં આવે તો, કેમ કે મારે તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે હું તો રેનકોટ લઈને આવ્યો છું. પણ વરસાદ પડી જાય પછી બાઇક ચલાવવાની પણ મજા નહીં આવે, એટલા માટે. ફાઇનલી પહોંચી ગયા આપણે ડાકોર. અહીંયાથી ડાકોર છે 2 કિલોમીટર હવે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ડાકોર અને અત્યારે આજે પૂનમ હોવાના કારણે અહીંયા પબ્લિક પણ બહુ જ બધી છે, જોઈ શકો છો આ બાજુથી. તો આપણે બાઇક પાર્કિંગમાં મૂકી આવ્યા છે અને ચંપલ તો અત્યારે આપણે કોઈ દુકાન પર મૂકી દઈશું. તો એ પ્રાઇઝની મળી રહે. તો મિત્રો અહીંયાથી પણ આપણને ખબર પડી જાય છે કે અહીંયા મતલબ ભીડ કેટલી બધી છે. તો મિત્રો આ છે ડાકોર રણછોડરાય મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર. અને પબ્લિક પણ આજે બહુ બધી છે પૂનમના કારણે. અને આ છે સામે દ્વાર, આ છે રણછોડરાય મંદિર. તો મિત્રો તમે પણ મંદિરના દર્શન કરી લો. તો ગાઈઝ આ છે ડાકોર રણછોડરાયનું મંદિર. બહારની સાઈડથી કંઈક આવું દેખાય છે. ડાકોર રણછોડરાયનું મંદિર તમને કેવું લાગે છે મને કોમેન્ટ સેક્શનમાં જરા જણાવો. અને બહારની સાઈડથી પણ તમે દર્શન કરી લો. તો મંદિરમાંથી દર્શન કર્યા પછી મેં આવી ગયો છું ગોમતી નદીના કાંઠે. અને દર્શન વગેરે કરીને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, કેમ કે સવારથી નાસ્તો નહીં ખબર તો નાસ્તામાં છે આપણે ગોટા અને ચા. તો આવ્યો છે નાસ્તામાં ગોટા અને ચા. ને તો અત્યારે હું જઈ રહ્યો છું અહીંયાથી સીધા વડોદરા. તો મળીએ આપણે સીધા આપણે. તો ગાઈઝ નાસ્તા વગેરે થઈ ગયો છે ને હવે હું નીકળી ગયો વડોદરા જવા માટે. અને આ બ્લોગ વધારે લાંબો નહીં બનાવ્યો, કારણ કે પબ્લિક વધારે હતી. તેમાં પબ્લિકની અંદર વચ્ચે બોલી નહોતો શકતો, એટલા માટે હું વધારે લાંબો બ્લોગ નહીં કરી શક્યો. પણ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવો. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અત્યારે ઘરે. અને ઘરે આવીને ડાકોરથી સીધા હું ઘરે જઈ ગયો હતો. અને ઘરે આવીને મતલબ અત્યારે થોડું મૂડ ફ્રેશ થયો. અને આ બ્લોગને અહીંયા જઈને કરીએ છીએ, કારણ કે કોઈ ખાસ બ્લોગ લાંબો બનાવ્યો નહીં, કેમ કે એકલો હતો. અને બીજું એ છે કે મતલબ પબ્લિકમાં મેં બોલી નહોતો શકતો, તો બ્લોગ કંઈ ખાસ બન્યો નહીં. એટલે આ બ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ. મળીએ બીજા મસ્ત આ બ્લોગમાં. ત્યાં સુધી આ તો વિડીયોને લાઇક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા મસ્ત આ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.